મિત્રો નમસ્કાર. આપણે ધોરણ 10ના સામાજિક વિજ્ઞાન વિષયમાં અર્થશાસ્ત્ર વિભાગનો 17મો પાઠ આર્થિક સમસ્યાઓ અને દેશ સામેના જે પડકારો છે એનો અભ્યાસ આપણે કરી રહ્યા છીએ. મિત્રો, ભારતની મુખ્ય આર્થિક સમસ્યા ગરીબી અને બેરોજગારી, એમાં આપણે ગરીબીનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. ગયા વિડીયોની અંદર આપણે ભારતની બીજી અને પાયાની જે ગરીબી ઉદ્ભવવાનું મુખ્ય કારણ બેરોજગારી છે એનો આપણે અભ્યાસ કર્યો હતો. એની અંદર બેરોજગારી કોને કહેવાય? પ્રવર્તમાન એકંદરે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા અને શક્તિ હોય છતાં કામ ન મળે એને આપણે બેરોજગારી તરીકે ઓળખીએ છીએ. ભારતની અંદર બેરોજગારી કેમ ઉદ્ભવે છે? તો આપણો જે આર્થિક વિકાસનો જે દર છે એ ખૂબ જ ધીમો છે. મોટાભાગના વિસ્તારોમાં ઔદ્યોગિક વિકાસ ન થવાના કારણે રોજગારીનું સર્જન આપણે કરી શકતા નથી. ગ્રામ્ય વિસ્તારમાં જુઓ તો ખેતી આપણે મુખ્ય વ્યવસાય છે, છતાં પણ ભારતની જે ખેતી છે એ ઘણા બધા કારણોસર ખૂબ જ પછાત છે. ખાસ કરીને જોઈએ તો આપણી જે સિંચાઈની જે વ્યવસ્થા છે એ મોટાભાગના રાજ્યોમાં આપણે છે નથી. ખાલી વરસાદ પર આપણે આધાર રાખતા હોઈએ છીએ. તો પછાત ખેતીના કારણે આપણે રોજગારીનું સર્જન કરી શકતા નથી. એટલે ઘણા બધા કારણોસર આપણે બેરોજગારીનું પ્રમાણ દેશની અંદર ખૂબ જ વધી રહ્યું છે. ચિંતાનો વિષય છે મિત્રો. ત્યાર પછી આપણે બેરોજગારીનો પ્રકારો જે છે એ પ્રકારો વિશે અભ્યાસ કર્યો હતો. ઋતુગત બેરોજગારી, ઋતુ પ્રમાણે કામ મળે અને બાકીનો સમય બેકાર રહેવું પડે, એ ઋતુગત બેરોજગારી છે. છુપી બેરોજગારીમાં પણ આપણે જોયું હતું કે વ્યક્તિ દેખીતી રીતે કામ કરતો હોય પણ ઉત્પાદનમાં ફાળો એનો શૂન્ય હોય, એને આપણે છૂપો બેરોજગાર તરીકે આપણે ઓળખીએ છીએ. એનો આપણે અભ્યાસ કરી ચૂકેલા છીએ. પછી ત્યાર પછી ભારતમાં બેકારીનું પ્રમાણ કેટલું છે, ગ્રામ્ય વિસ્તારમાં અને શહેરી વિસ્તારમાં કેટલો છે, એનો અભ્યાસ આપણે કરી ગયા છે. આજના વિડીયોની અંદર આપણે બેકારી ઘટાડવાના જે ઉપાયો છે એ કયા કયા ઉપાયો હાથ ધરીએ તો બેકારી આપણે ઘટાડી શકાય એનો અભ્યાસ આપણે કરવાનો છે. બેરોજગારી ઘટાડવાના ઉપાયો બેકારીનું જો સર્જન થાય તો મિત્રો ઘણી બધી અસર પડી શકે છે. વ્યક્તિ જો લાંબા સમય સુધી બેકાર રહેવું પડે તો જે શિક્ષણ વિશેની રસ રુચિ છે એ ઘટી જાય છે. મિત્રો, એને જોઈને નવી પેઢીઓને પણ શિક્ષણ મેળવવાથી શું લાભ? રોજગારીનું પણ સર્જન નથી થઈ શકતું. એવો એક માનસિક ખ્યાલ વિકસે અને લોકોને શિક્ષણ પ્રત્યે રસ રુચિ અભિગમ એનો ઘટી જશે. કેમ કે એવું વિચારતું થશે કે ભણેલા જો બેકાર પડતા હોય તો શા માટે આપણે અભ્યાસ કરવો જોઈએ? તો એ શિક્ષણ પ્રત્યેની એક રસ રુચિ આપણે ઘટશે. એક ભયંકર અને ખૂબ જ અસર થાય. પછી વ્યક્તિ સામાજિક અને માનસિક પરિસ્થિતિ પર એની અસર પડે છે, ગંભીર અસર પડે છે. એની માનસિકતા બગડવા લાગે છે. મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ રોજગારી ન મળવાના કારણે વ્યક્તિ હતાશ, નિરાશ થઈ જશે કે હવે શું કરવું જોઈએ, કંઈ પણ રસ્તો દેખાશે નહીં. લાંબા સમય સુધી જો બેકાર રહેવું પડે
તો માનવી અસામાજિક અને ગેરકાનૂની કામો કરતો થઈ જશે અને એ અનૈતિક પ્રવૃત્તિમાં જોડાઈ જશે, જેવા કે માદક દ્રવ્યો છે, નશીલા પદાર્થો છે, એની હેરાફેરી કરવી, થોડાક પૈસા માટે કોઈનું ખૂન કરવું, પરિવારનું પૂરું કરવું હોય અને કંઈ પણ રસ્તો ન દેખાતો હોય તો વ્યક્તિ આવા એક અસામાજિક જે પ્રવૃત્તિઓ છે, ખૂન કરવા સુધી જે ઉતરી જાય છે, ચોરી કરે છે, લૂંટફાટ કરે છે, તો એ ન છૂટકે આવા અનૈતિક અને અસામાજિક પ્રવૃત્તિઓ કરતો થઈ જાય છે. ખંડની વસૂલ કરવી, એવા ગુનાહિત કૃત્યો કરતો એ થઈ જાય છે. તો એનું બેકારી જો સર્જન થાય, રોજગારી ન મળે તો એનું જે આર્થિક જીવન છે એ ખૂબ જ કથળી જાય છે. બે ટર્મ ખાવાનું પણ એને મુશ્કેલ પડી જાય છે. પરિવારનું પૂરું ન થાય, માનસિક દબાણ જો વધતો જાય તો એ કંઈ પણ વસ્તુ ન દેખાય તો એ નશીલા પદાર્થોનું સેવન અથવા કોઈ વ્યસની એ બની જાય છે. કારણ કે માનસિક શાંતિની શોધમાં એ વ્યસનનો આશરો પણ લેતો હોય છે અને અંતમાં કોઈ પણ વસ્તુ ન દેખાય તો આત્મહત્યા કરવા સુધીના પણ પગલાં એ લેતો હોય છે. એટલે મિત્રો જો તો બેરોજગારીનું સર્જન થાય તો વ્યક્તિ હવે ગંભીર સમાજ પર અસર થઈ શકે છે. ઘટાડવું હોય, બેરોજગારી ઘટાડવી હોય અથવા બેકારી દૂર કરવી હોય તો કયા કયા પગલાં આપણે લઈ શકાય, કયા કયા ઉપાયો યોજી શકાય? તો આપણો પહેલો ઉપાય એવો છે કે આર્થિક વૃદ્ધિનો દર આપણે ઊંચો 10% જેટલો ઊંચો લઈ જવો. એવું સહેલું છે પણ આર્થિક વૃદ્ધિનો દર ઊંચો લેવો એ સહેલો નથી. તો એ આર્થિક વૃદ્ધિ જો વધે, દેશમાં ઉદ્યોગોનો વિકાસ થાય અને ઉદ્યોગોનો વિકાસ થાય તો નવી નવી રોજગારીનું સર્જન થઈ શકે છે અને યુવાનોને અને બેકારોને રોજગારી મળી છે. એટલે પહેલો ઉપાય તરીકે આપણે આર્થિક વૃદ્ધિનો દર આપણે ઊંચો લઈ જઈ શકાય છે, તો એ ઉપાય યોજી શકાય છે. પછી ઉદ્યોગોની અંદર જુઓ તો શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અપનાવવી જોઈએ. મૂડી પ્રધાન, આમ તો ઉદ્યોગોની અંદર યંત્રોની જગ્યાએ માનવો કામ કરે એને આપણે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ. એક યંત્ર 100 વ્યક્તિઓનું કામ કરી શકે છે મિત્રો. તો આપણે એ યંત્રની જગ્યાએ જો શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અપનાવીએ, માણસો દ્વારા કામ લેવા દઈએ તો ઘણા બધા લોકોને રોજગારી મળી શકે છે. તો એ શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અમલમાં મૂકવી જોઈએ. ગામડાની અંદર જુઓ તો ગ્રામીણ વિસ્તારની બેરોજગારી ઘટાડવી હોય તો કૃષિના વિકાસ પર ભાર મૂકવો જોઈએ. એક વર્ષની અંદર એક કરતાં વધારે પાક લઈ શકાય એવી આપણે વ્યવસ્થા કરવી જોઈએ. સિંચાઈની સગવડો વધારવી જોઈએ. જમીન ગીરવાળા ખેડૂતો છે એમને જમીન આપીને એમાં રોજગારીનું સર્જન કરવું જોઈએ. તો ગ્રામ્ય વિસ્તારની આપણે રોજગારી ઘટાડી શકાય. આ ઉપરાંત તમે જુઓ તો ગામડાઓમાં તળાવો ઊંડા કરવા, જળાશયો બાંધવા, નહેરોનું નિર્માણ કરવું, ચેકડેમો ઊભા કરવા, ગ્રામીણ વિસ્તારોમાં રસ્તાઓ બનાવવા, એમાં પણ મજૂરી મળી શકે છે. તો આવા કામો તમે કરો તો પણ રોજગારીનું સર્જન થઈ શકે છે. પછી ગ્રામીણ વિસ્તારની અંદર માનવ વિકાસને ઉપર લાવવા માટે, જીવન ધોરણ સુધારવા માટે આપણે આરોગ્ય, શિક્ષણ, પીવાનું ચોખ્ખું પાણી, પૌષ્ટિક આહાર, વીજળી, રસ્તાઓ, બેન્કિંગ, વીમા, ઇન્ટરનેટ, સંદેશાવ્યવહાર અને મોસમની જે સવલતો છે એમાં વધારો કરવો જોઈએ. જળ સંચયની પ્રવૃત્તિ, સાર્વજનિક સ્થાયી મિલકતોનું નિર્માણ, ઉદ્યોગોનો વિકાસ આપીને આપણે રોજગારીનું સર્જન કરી શકાય અને સારા એવા પરિણામો પણ આપણે મેળવી શકાય છે. પછી શિક્ષિત બેરોજગારીને આપણે ઘટાડવી હોય, યુવા બેરોજગારીમાં ઘટાડો કરવો હોય તો યુવાનોને કૌશલ્યવર્ધક શિક્ષણ આપવું જોઈએ. તો એ પોતે રોજગારીનું જાતે સર્જન કરી શકશે. કૌશલ્યલક્ષી શિક્ષણ જો આપીએ તો એ વ્યક્તિ સ્વરોજગારી પોતે
નોકરી વગર પણ સમાજની અંદર ઘણા બધા એવા કાર્યો છે કરી પોતાની જાતે રોજગારીનું સર્જન પણ કરી શકે એવા એક શિક્ષિત લોકોને આપણે કૌશલ્યનો વિકાસ થાય એવો શિક્ષણ આપવું જોઈએ. શાળા અને કોલેજોમાં પણ માત્ર પુસ્તકીય જ્ઞાન નહીં પણ કૌશલ્ય વધે એવું ટીચિંગ આપી, એવું શિક્ષણ આપી અને આપણે એમને રોજગારી માટે, સ્વરોજગારી માટે આપણે એમને તૈયાર કરવા પડે તો પણ આપણે ઘણા બધા બેરોજગારી આપણે ઓછી કરી શકાય છે. પછી ભારત સરકાર દ્વારા પણ ઘણા બધા કાર્યક્રમો એવા છે જે કાર્યક્રમ દ્વારા રોજગારી ઘટાડવાનો પ્રયાસ કરે છે. એમાં ખાસ કરીને જુઓ તો મેક ઇન ઇન્ડિયા, આપણે વિદેશથી જે વસ્તુ આયાત કરીએ છીએ એ આયાતનો ઘટાડી અને ઇન્ડિયામાં જે વસ્તુ બને ભારતમાં જ એ વસ્તુ આપણે બનાવવા માટેના ઉદ્યોગો સ્થપાય તો આપણા જે રોજગારી છે એ ભારતના લોકોને મળી રહે. એ મેક ઇન ઇન્ડિયા પ્રોગ્રામ પણ ભારત સરકાર દ્વારા તાજેતરના વર્ષોમાં શરૂ કરવામાં આવ્યું છે અને અમલીકરણ પણ થયું છે. પછી સ્કિલ ઇન્ડિયા પ્રોગ્રામ દ્વારા લોકોમાં સ્કિલ વધે એવા ટૂંકા સમયના આપણા તાલીમ કેન્દ્રો ખોલ્યા છે. આ તાલીમ કેન્દ્રોમાં યુવાનોને આકર્ષવા માટે આપણે ઘણા બધા પ્રોત્સાહિત પ્રોગ્રામ પણ આપ્યા છે. એમાં સ્ટાઇપન્ડ પણ આપે છે અને મફત આવા તાલીમ કેન્દ્રોની શરૂઆત પણ સ્કિલ ઇન્ડિયા પ્રોગ્રામ દ્વારા થયેલી છે. ડિજિટલ ઇન્ડિયા જેવા મહત્વાકાંક્ષી યોજનાઓ પણ અમલમાં. એ ઉપરાંત જુઓ તો ટેકનિકલ સ્કૂલો કોલેજોનું નિર્માણ કર્યું છે, ITI છે અને ડિપ્લોમામાં કોર્સ જે છે જે આપણે સ્વરોજગારી વધી શકે એવા એ કાર્યક્રમો દ્વારા, એ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા, સંસ્થાઓ દ્વારા કૌશલ્યવર્ધક શિક્ષણ આપવાની શરૂઆત પણ ભારતમાં થઈ છે. પછી શ્રમ શક્તિના આયોજન ક્ષેત્રે સરકાર રોજગારીના નવા ક્ષેત્રો ખોલ્યા છે. માત્ર આપણે જોઈએ તો એક મર્યાદિત ક્ષેત્ર નથી, અત્યારે રોજગારી મેળવવાના ઘણા વિશાળ તકો રહેલી છે. મિત્રો જુઓ, એમાં કોમ્પ્યુટર ટેકનોલોજી, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ફાર્મા ક્ષેત્ર, બિઝનેસ મેનેજમેન્ટ, ધંધાકીય વ્યવસ્થાપન, પેકિંગ અને પ્રોસેસિંગ, આઉટસોર્સિંગ, માર્કેટિંગ, કેટરિંગ, ઇવેન્ટ મેનેજમેન્ટ, ઓફિસ મેનેજમેન્ટ, મેરેજ મેનેજમેન્ટ, હોટલ મેનેજમેન્ટ, શેર સ્ટોક માર્કેટિંગ વગેરે આપણે વિપુલ તકો રહેલી છે. આપણે થોડુંક એમાં બુદ્ધિનો ઉપયોગ કરીએ, થોડુંક શિક્ષણ પ્રાપ્ત કરીએ, થોડુંક તાલીમ મેળવી શકીએ તો આપણે રોજગારી ઘર બેઠા પણ મેળવી શકાય. ઘણા બધા ક્ષેત્રો આપણે ભૂલી ગયેલા છે અત્યારે, તો એ ક્ષેત્રોની અંદર આપણી બુદ્ધિનો ઉપયોગ કરીએ તો આપણે ઘણું બધું કમાઈ શકીએ અને આપણે રોજગારીની તકો પણ આપણે મેળવી શકીએ છીએ. તો આમ આવા આપણે ટૂંકા ગાળાની કોર્સ કરી અને કરી શકાય. એ ઉપરાંત જે ITI ક્ષેત્રની અંદર તમે જુઓ એમાં પણ 1-2 વર્ષના રોજગારલક્ષી જે કોર્સો છે, સર્ટિફિકેટ કોર્સો છે, એમાં છે આપણે ટર્નિંગ, પ્લમ્બરિંગ, રેડિયો ટીવી રિપેરિંગ, DJC રિપેરિંગ અને ઓટોમોબાઈલ, ઇલેક્ટ્રિશિયન વગેરેના કોર્સો પણ આપણે અભ્યાસક્રમો ચાલી રહ્યા છે, જે 10મા પછી પણ આપણે કરી શકીએ છીએ અને 1-2 વર્ષ એનો અભ્યાસ કરી અને આપણે જાતે સ્વરોજગારીનું નિર્માણ કરી શકીએ છીએ. તો એના દ્વારા પણ આપણે બેરોજગારી દૂર કરી શકાય છે. પછી ભારત સરકાર દ્વારા, ગુજરાત સરકાર દ્વારા જોઈએ તો રોજગાર વિનિમય કેન્દ્રોની શરૂઆત કરવામાં આવેલી છે. ઘણા વર્ષોથી ચાલે છે. એમાં જે રોજગાર ઈચ્છે છે, રોજગાર ઈચ્છા ધરાવતા જે લોકો છે એ લોકો ત્યાં નામ નોંધાવે છે અને જે ઉદ્યોગોને આવા લોકોની જરૂર છે એની જે રસ રૂચિના વિષયવાળા યુવાનો છે એમને ક્યાં નોકરી જોઈએ છે એ સાથે નોંધે છે અને ઉદ્યોગોને આ માણસો પૂરા પાડવાના કામ પણ કરે છે. ઘણી જગ્યાએ જુઓ તો રોજગાર વિનિમય કેન્દ્રો દ્વારા ભરતી મેળાનું પણ આયોજન કરવામાં આવેલું છે, જ્યાં આપણે રોજગારી મેળવનારા અને રોજગારી આપનારા બંનેનું આપણે ત્યાં આગળ મિલન રાખવામાં આવે છે, ભેગા કરવામાં આવે છે અને ઘણા યુવાનોને આપણે રોજગારી આપણે આપી શકીએ છીએ. મિત્રો, આટલા ઉપાય આપણે હાથ ધરીએ તો આપણે બેરોજગારી ઘટાડી શકાય છે. મિત્રો,
મિત્રો આગળનો મુદ્દો છે વિશ્વ શ્રમ બજાર. વિશ્વના જે શ્રમિકો છે એ શ્રમિકોનું એક દેશમાંથી બીજા દેશમાં આદાન પ્રદાન થાય એને આપણે વિશ્વ શ્રમ બજાર તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વના જે દેશો છે એના શ્રમિકો એકબીજા દેશમાં આવે અને જાય એ માટે એને આપણે વિશ્વ શ્રમ બજાર તરીકે ઓળખવામાં આવે છે. હવે ઘણા બધા હેતુઓ દ્વારા શ્રમિકોની એક દેશમાંથી બીજા દેશમાં હેરફેર થતી હોય છે. દાખલા તરીકે જુઓ તો મોટા ભાગે રોજગારી મેળવવા માટે આપણે વિદેશમાં લોકો જતા હોય છે અથવા વિદેશથી આપણા દેશમાં રોજગારી મેળવવામાં જતા હોય છે. ઘણી બધી જગ્યાએ જુઓ તો ભારતની અંદર જુઓ તો સાઉદી અરેબિયાથી માંડી અને યુરોપ કન્ટ્રી સુધી રોજગારી મેળવવા માટે લોકો જતા હોય છે. એ ઉપરાંત જુઓ રોજગારી ઉપરાંત શિક્ષણ મેળવવા માટે પણ એક દેશમાંથી બીજા દેશમાં લોકો શ્રમની હેરફેર થતી હોય છે. એ ઉપરાંત ધંધાકીય અર્થે પણ લોકો એક દેશમાંથી બીજા દેશમાં જતા હોય છે. અત્યારેના માહોલમાં જુઓ તો મોટાભાગે બીજા દેશની અંદર જાય એમાં એક યુરોપ કન્ટ્રીમાં જાય એમાં જવાનો એક રેન્જ જે છે એ દિવસે દિવસે વધતો જાય છે. આપણા દેશની અંદર જુઓ તો જે વ્યક્તિ પોતાનું જ્ઞાન અને કૌશલ્યનો ઉપયોગ જો અહીં બરાબર ન થાય તો વિદેશની અંદર પોતે પોતાનો શ્રમ અને બુદ્ધિનો ત્યાં રોકાણ કરતો હોય છે. અને મોટાભાગે આના કારણે આપણા દેશની અંદર ઉચ્ચ બુદ્ધિવાળા વ્યક્તિઓ કૌશલ્ય ધરાવતા વ્યક્તિઓ અહીં આગળ આવક સારી ન મેળવી શકતા હોય એટલે વિદેશમાં એ ગમન કરતા હોય છે. એટલે ટેકનોલોજી બુદ્ધિ અને કૌશલ્ય આપણા દેશમાંથી બીજા દેશમાં ચાલ્યા જાય છે. તો એ ઘણી બધી કંપનીઓ પણ એવી હોય છે કે એ પોતાના કર્મચારીને કૌશલ્ય પ્રાપ્ત કરવા ઉચ્ચ તાલીમ આપવા વિદેશ તાલીમ અર્થે પણ મોકલતા હોય છે. એ પણ આ એક આંતરરાષ્ટ્રીય સ્થળાંતરનો એક ભાગ છે. આપણે વિદેશોમાં નોકરી ધંધા અર્થે જવાથી દેશમાં વિદેશી ચલણની આવક પણ આપણે પ્રાપ્ત કરતા હોય છે. તો આ છે આપણો વિશ્વ શ્રમ બજાર છે. આપણે એમાં ખાસ કરીને ગરીબી બેકારી દૂર કરવા માટે કયા ઉપાયો હાથ ધરી શકાય અને વિશ્વ શ્રમ બજારનું કન્સેપ્ટ એ પણ તમે સારી રીતે ભણી ચૂક્યા છો. હવે આ પાઠની અંદર ઘણા બધા પ્રશ્નો એવા છે ખૂબ જ મહત્ત્વના છે. એ ગરીબીનો અર્થ આપી તેના લક્ષણો, ગરીબી દૂર કરવા માટેના ઉપાયો, પછી બેકારી કોને કહેવાય, એને દૂર કરવા માટે સરકારની યોજનાઓ અથવા ઉપાયો કયા ઉપાયો હાથ ધરી શકાય, એ બધા બેરોજગારીના કારણો, બેરોજગારી થવાથી શું અસર પડી શકે, બેરોજગારી ઘટાડવા માટે કયા ઉપાયો હાથ ધરી શકાય, પછી બેકારીના પ્રકારો. આ કન્સેપ્ટ પરીક્ષામાં પૂછાય એવું છે. ચલો અત્યારે અહીંયા આગળ આપણો પાઠ પૂરો થાય છે. થેન્ક યુ.